આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું કે હાલ ભરૂચના સાંસદ મનસુખભાઈની વાત સાથે હું સહેમત છું કે નેતાઓને જનતાની સેવાને બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધુ રસ છે. પરંતુ મનસુખભાઈને કહેવા માંગીશ કે ગુજરાતમાં તમારી સરકાર છે અને તમે સાંસદ છો, તો કયા નેતાઓ કોન્ટ્રાક્ટના કામોમાં રસ ધરાવે છે તેમને ખુલ્લા પાડો. અમે 23 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું કે બહારની એજન્સીઓનું મટીરિયલ પૂરું પાડવાના નામે ભ્રષ્ટાચારો કરે છે. હાલમાં મનસુખભાઈ જે પત્ર લખ્યું છે તેના માટે હું તેમને અભિનંદન પાઠવું છું. હું મનસુખભાઈને કહેવા માંગીશ કે તમારા સંગઠનના લોકો ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો એ લોકોને ખુલ્લા પાડવામાં આવે એવી મારી મનસુખભાઈને વિનંતી છે. આજે અમારા ડેડિયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદન આપ્યું અને તેમણે જણાવ્યું કે તેઓને બહારની એજન્સીઓ નથી જોઈતી અને જાતે જ ગ્રામ પંચાયતોને અમલીકરણ કરાવીને જાતે કામ કરી શકીએ છીએ. તો પછી શા માટે ગ્રામ પંચાયતને કામ આપવામાં આવતું નથી? કોણ બહારની એજન્સીઓને લાવી રહ્યું છે? શું ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ એજન્સીઓ લાવે છે? મેં તંત્ર સમક્ષ એવા સવાલ કર્યા કે ગયા વખતે ડેડિયાપાડામાં 22 કરોડના બિલો BM પટેલ નામની એજન્સીને ચૂકવવામાં આવ્યા, તો એ બિલો કોને વાઉચરના આધારે અને ક્યાંથી મટીરિયલ નાખ્યું? તેનું રોયલ્ટી અને GST બિલ ક્યાં છે? એ અમારો સવાલ છે. અમારો સવાલ એ પણ છે કે બિલો વગર 22 કરોડનું પેમેન્ટ કઈ રીતે થયું? પોતાની સરકારમાં સાંસદની વાત જો કોઈ માનતું ન હોય તો તમે વિચારી શકો છો કે કઈ હદે અધિકારી રાજ ચાલી રહ્યું છે અને કયા નેતાઓ દ્વારા આટલા મોટા કૌભાંડો થઈ રહ્યા હશે. આ મુદ્દા પર અમે આવનાર દિવસોમાં મોટું આંદોલન પણ કરીશું. અમે બહારની એજન્સીઓને ચલાવી દેવામાં આવશે નહીં. જો ડેડિયાપાડા અને સાગબારાની કોઈ લોકલની એજન્સી હશે તો અમે તેને કામ કરવા દઈશું, પરંતુ બહારના કોઈ પણ એજન્સીના માણસને હું કામ કરવા દઈશ નહીં. આ મારી ચેતવણી છે. અને જે પણ નેતાઓ હશે, ભલે મિનિસ્ટર હોય કે સાંસદ હોય કે કેન્દ્રના કોઈ મોટા નેતા હોય, તેમની સાથે અમે લડી લઈશું, પરંતુ બહારના એક પણ વ્યક્તિને બોગસ બિલો મૂકીને ભ્રષ્ટાચાર કરવા દઈશું નહીં.